બિલકુલ મુદ્દા નંબર 3 પર જઈએ અને મુદ્દા નંબર 3 માં ગુજરાત ફર્સ્ટના અહેવાલની વધુ એક ધારદાર અસર વિશે વાત કરવી છે। ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ હવે તંત્ર દોડતું થયું છે। આરએમસીનો પ્લાન્ટ કોર્પોરેશને સીલ કર્યો છે। આરએમસીના મિક્સર ટ્રક પણ કોર્પોરેશને જપ્ત કરી લીધા છે। ગુજરાત ફર્સ્ટના અહેવાલની ગણતરીની કલાકોમાં જ આરએમસીએ પ્લાન્ટને સીલ કર્યો હતો। લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યો હતો આ આરએમસી પ્લાન્ટ કે જેના વિશે ગુજરાત ફર્સ્ટે અહેવાલમાં દર્શાવ્યું હતું। ત્યારબાદ હવે તંત્ર દોડતું થયું છે। બિલકુલ અને વિક્રમ આ આખી ઘટનામાં 24 કલાક પહેલા આપણને જાણ થાય છે કે સોલા પાસે આ અમદાવાદના સોલા વિસ્તાર નજીક આ આરએમસી પ્લાન્ટ છે। આ પ્લાન્ટમાંથી જે ટ્રક નીકળે છે ત્યાંથી જે સામાન લઈ જતો લાવતો હોય એ ટ્રક જે નીકળે છે એની અવર જવર સતત રહે છે। ત્યાં રસ્તો કરોડોના ખર્ચે નવો બનેલો છે પણ એની હાલત એવી થઈ છે। જો તમને બંને તસવીરો અત્યારે આપણે દેખાડી રહ્યા છે, અહેવાલ પહેલાની તસવીરો જુઓ તમે, જાણે કે તમે ડમ્પિંગ યાર્ડ હોય એ રીતે રસ્તાની બાજુમાં આ રીતે ઢગલા ખડકેલા અને આ બધા જે ડમ્પર, ટેન્કર, ટ્રક આ બધા જે પ્લાન્ટમાં જઈને બહાર આવે એના કારણે રસ્તાની હાલત જોઈ લો તમે। આ અહેવાલ પહેલાની સ્થિતિ છે। 24 કલાક પહેલા આપણે આ અહેવાલ દર્શાવ્યો કે ભાઈ અમદાવાદની અંદર સોલામાં આરએમસી નો પ્લાન્ટ છે। જવાબદાર અધિકારીને ટેલિફોનિક ઇન્ટરવ્યુ માટે જોડ્યા, એમને પણ સવાલ પૂછ્યો કે સાહેબ આ કરોડો રૂપિયાના ખર્ચે જે રસ્તા બન્યા છે એની કેમ પથારી ફેરવી નાખો છો? અને સાથે સાથે આમાં બીજી સૌથી મહત્વની વાત એ હતી વિક્રમ કે કમિશનરનો એક પરિપત્ર હતો કે આ પ્રકારના પ્લાન્ટમાંથી કોઈ વાહન બહાર નીકળે તો એક ચોક્કસ પ્રક્રિયામાંથી એને બહાર નીકળવાનું હોય, એના જે ટાયર હોય એ સાફ કરવા પડે, જેથી કરીને બહાર નીકળતા અમદાવાદમાં તમે કોઈ બિલ્ડિંગ બનાવો નવી તો તમારે ગ્રીન મેટ લગાવવી પડે છે કે રસ્તા ઉપર ધૂળ બીજાને હેરાનગતિ ન થાય। તો આ સરકારી કામકાજમાં તમે પ્લાન્ટમાં આવી રીતે આ વાહનોને નીકળવા દેશો? આ સવાલ પૂછ્યો। 24 કલાકમાં આખું તંત્ર દોડતું થયું। બાંહેધરી તો એમણે ત્યારે જ આપી દીધી જેમ હમણાં કડીના ચીફ ઓફિસરે બાંહેધરી આપીને એમ એમણે ત્યારે જ આપી હતી અધિકારીશ્રીએ કે હું હમણાં પૂછી લઉં છું, જાણી લઉં છું કે શું સમસ્યા છે। એમનું છે જ। અમારો સવાલ એ છે સાહેબ તમને કે અમે ક્યાં સુધી તમને માહિતી આપશું? અમે ક્યાં સુધી માહિતી આપશું કે સાહેબ અહીંયા આ સમસ્યા છે, અહીંયા આ સમસ્યા છે, અહીંયા આ સમસ્યા છે? અમે ક્યાં સુધી માહિતી આપશું? અને જ્યારે અમે માહિતી આપીએ 24 કલાકમાં તમે સરખું કરી નાખો એનો મતલબ એવો નથી કે લોકો તમારું ધ્યાન નથી દોરતા। લોકો સમસ્યા માટે રજૂઆત કરે જ છે સાહેબ તમને, પણ ગુજરાતના માનનીય હાઈકોર્ટના જે જસ્ટિસ છે, ન્યાયાધીશ, એમણે એક સુનાવણીમાં કહ્યું હતું કે આ બધા જે સાહેબો છે, વહીવટી તંત્રના ટોચના અધિકારીઓ, એમને મળવું એટલે એક આમ નાગરિક માટે ભગવાનને મળવા બરાબર છે। કોઈ રજૂઆત લઈને આવે સમસ્યાની કે ભાઈ અહીંયા આ પ્રોબ્લેમ છે, અમને યાર સોલ્વ કરો, અમે હેરાન થઈ રહ્યા છે, અમે નાગરિકો છીએ, અમારી પાયાની સુવિધાનો અમને અધિકાર છે, અમને સુખાકારીનો અધિકાર છે, અમે ટેક્સ પે કરીએ છીએ, ત્યારે તમે એમના આંખ આડા કાન કરો છો। અમે જયારે કાન આંબળીએ તો 24 કલાકમાં ચિત્ર બદલાઈ જાય છે। બંને તસવીરો બતાવો, પહેલા શું હતું તાત્કાલિક શું કર્યું? આખો પ્લાન્ટ સીલ કરી નાખ્યો અને જે ટ્રક છે એ જપ્ત કરી લીધો। જે મિક્સર ટ્રક અહીંયાથી લઈને જતા હતા, જે આપણે દેખાડીએ છીએ અહેવાલ પહેલાની તસવીરોમાં, અને અહેવાલ પછી શું થયું કે મિક્સર ટ્રકને જપ્ત કરી લીધા અને આખો પ્લાન્ટ સીલ કરી નાખ્યો। અને હવે મારે જે વાત કરવી છે એ છે વિક્રમ કે એટલે જ ગુજરાત ફર્સ્ટ એક વિન્ડોમાં એક ગ્રાફિક્સ લઈ લો, એટલે જ ગુજરાત ફર્સ્ટ આપને કહે છે, અમે એટલે જ આપને કહીએ છીએ કે ચોથી જાગીર તરીકે અમે અમારી ફરજ આ જ રીતે બજાવતા રહીશું। તમે તમારી સમસ્યા અમને કહો તો ખરા, તમે અમને જાણ કરો કે અહીંયા આવું ચાલે છે ગોરખ ધંધો, અહીંયા આવું ચાલે છે, અહીંયા આ સમસ્યા છે। આ તમારે માટે મેલ આઈડી છે mudda@gujaratfirst.com, એના પર તમે મેલ કરી શકો છો। આ ટેલિફોન નંબર છે જેના પર તમે કોલ કરીને જાણકારી આપી શકો છો। તમે ઈચ્છો તો તમારું નામ, ઓળખ ગુપ્ત રાખીશું અમે। તમે ઇન્સ્ટા આઈડી પર અમને મેસેજ કરી શકો છો, ગુજરાત ફર્સ્ટ લખો અને જે આઈડી આવે એના પર તમે મેસેજ કરી શકો છો। તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ક્યાંય પણ વિક્રમ આખા ગુજરાતમાં ક્યાંય પણ સમસ્યા હોય, ઘણીવાર આ ગેંડા ચામડીનું જે તંત્ર છે ને, ગેંડા ચામડીનું તંત્ર, એના માટે ચોથી જાગીરે જ લડત લડવી પડે છે, બાકી આ બધાને કોઈ ફરક નહીં પડતો। તમે આવેદન પત્ર આપશો કોઈ ફરક નહીં પડતો આ લોકોને, એટલે અમારે ચાબુક ઉઠાવવું પડે છે। બિલકુલ। અને ચાબુક ઉઠાવશું ક્યારે? જ્યારે તમે અમને જાણકારી આપશો કે તમારા વિસ્તારમાં સમસ્યા શું છે, તમારા વિસ્તારમાં સમસ્યા ક્યાં છે,
તમારા વિસ્તારમાં સમસ્યા કેટલા સમયથી છે, કોણ નથી સાંભળતું, અમને જાણ કરો. અમે એ અહેવાલને બતાવીશું, ઊંઘતા તંત્રને ઊંઘમાંથી જગાડીશું અને તમારી સમસ્યાનો ઉકેલ લાવીશું. બિલકુલ, એટલે આવા જ એક અહેવાલનો આપણે જ્યારે પર્દાફાશ કર્યો હતો અને આવી જ રીતે જ્યારે પાટણના એક વ્યક્તિ આપણી સુધી આવા મુદ્દાઓ આપણી સુધી પહોંચાડ્યા હતા, ત્યારે ગુજરાત ફર્સ્ટના અહેવાલનો પાટણમાં પણ પડઘો પડ્યો હતો. પાટણ એસઓજીએ ઘરેલું ગેસ બોટલ રિફિલિંગનું કૌભાંડ જેનો પર્દાફાશ કર્યો હતો. વાગદોડ પોલીસ સ્ટેશનની હદમાંથી આ ગેસ ચોરી એ ઝડપાઈ હતી. રાંદોળ ગેસના બોટલમાંથી ગેસની ચોરી કરાતી હતી. અશોક ઠાકોર અને જીતેન્દ્ર ઠાકોર એ ગેસની ચોરી કરતા ઝડપાયા હતા. બિલકુલ, અને હવે જે ચોથો મુદ્દો છે એના તરફ આગળ વધીએ, કેમ કે સમય ખૂબ ઓછો છે. બિલકુલ.